તાણે પોતે લેટર લખ્યો હતો કલેક્ટર સાહેબને કે વગર જિલ્લો બનાવો. મહિના પછી એમને નિવેદન આવ્યું કે 3-4 મહિનામાં ઉનાળામાં નર્મદા બંધ રહેવાની છે. અને જે એને અત્યારે પ્રેસ નોટ આપીને અત્યારે સરકારમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. નમસ્કાર મિત્રો, હુકમસિંહ રાઠોડના નિવેદન બાદ વાવ વિધાનસભાના ધારાસભ્ય સરોજજી દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે નર્મદાને લઈને. એના વિશે હુકમસિંહ આપ શું કહેશો? વાવ ભાભરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર એમને કહેવા માગું છું જે એની પ્રેસ નોટ આપીને એ બાબતે હું કહેવા માગું છું. જાણે મારે એક ઉદાહરણ તમને આપવું પડશે, પછી તમને એનો જવાબ આપું. જાણે પ્રેસ નોટ આલી લેટર લખી અને એક પોતે ટેવાયેલા. કેમ આવું કહેવું પડે મારે? કે જાણે વગર જિલ્લાનું વિભાજન થવાનું થયું ને તાણે પોતે લેટર લખ્યો હતો કલેક્ટર સાહેબને કે વગર જિલ્લો બનાવો. મહિના પછી એમને નિવેદન આપ્યું કે થરાદ રેડી છે, એટલે એમનો સ્વભાવ છે આગા પાછા થવાનો. હવે નર્મદાવાળી તમને જે એમને પ્રેસ નોટ આપીને બલાજી ઠાકોરે જાણે મને સવાલ પૂછ્યો હતો કે અમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વરૂપજી આવ્યા છે ને એટલે કે નર્મદા બંધ રહેવાની નથી. જેવું નિવેદન આવ્યું એના બીજા દાડે સરકારનો લેટર આવ્યો કે 3-4 મહિનામાં ઉનાળામાં નર્મદા બંધ રહેવાની છે. અને જે એને અત્યારે પ્રેસ નોટ આપીને અત્યારે સરકારમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એમને પ્રેસ નોટો ના આલવાની હોય, એમને તો નર્મદાના જે ઓફિસર અને જે નર્મદાના જે મેન હોય ને એમને આદેશ કરવો પડે અને મુખ્યમંત્રીને મળી અને એમને એવું કહેવું જોઈએ કે મારો ભાભર તાલુકો વિસ્તાર પસાદ વિસ્તાર છે અને એમની વાવેતર બાજરીના કરી નાખે છે, ખાતરનો બગાડ થાય છે, આવા બેરોજગારી છે. તો એમનો અત્યારે મુખ્યમંત્રીને જવાબ આપવો જોઈએ કે તાત્કાલિક મારા વિસ્તારની તમે કેનલ ચાલુ કરો. પ્રેસ નોટો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને સ્વરૂપજીને ના આલવાના હોય એમને કહેવા માગું છું કે તમારે તો સરકારમાં ધારાસભ્ય ચાલુ છે, તમારે આદેશ કરવાનો રહે.